રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। આનું ઉદાહરણ છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આમંત્રણ પત્રિકામાંથી સ્થાનિક સાંસદ રામ મોકરિયાનું નામ જ ગાયબ થઈ ગયું છે। આ વાત જાહેરમાં આવવાના પગલે તરત જ રાજકોટના સ્થાનિક રાજકારણ અને ભાજપમાં ઉપરથી નીચે સુધી હલચલ મચી ગઈ છે। એકાદ કોર્પોરેટરનું નામ આગળ પાછળ થાય તો એ મોટી બબાલ થઈ જતી હોય છે, ત્યાં તો અહીં રાજકોટના સાંસદનું નામ જ ન હોવાથી શાસક પક્ષની અંદર જ જાત-જાતના સવાલ થવા લાગ્યા। સામાન્ય રીતે આ પ્રકારની ઘટનાઓ બહાર આવે તો પહેલું અર્થઘટન એવું કરવામાં આવે છે કે શું આ સાંસદ હાઈકમાન્ડની ગુડબુકમાંથી બહાર ફેંકાઈ ગયા છે। સામાન્ય રીતે આ પ્રકારે નામ કપાવવાનો સિરસ્તો જ્યારે કોઈ પદાધિકારી હાઈકમાન્ડની ગુડબુકમાંથી બહાર નીકળે ત્યારે જ જોવા મળતો હોય છે। સાંસદ જેવા હોદ્દા પર બેઠેલી વ્યક્તિનું સ્થાનિક સ્તરના કાર્યક્રમમાંથી નામ કપાય ત્યારે વાત ઘણી મોટી થઈ જાય છે। હાલમાં તો સંસદની કાર્યવાહીના કારણે રામ મોકરિયા દિલ્હી ગયા હોવાથી તેમનો પક્ષ જાણી શકાયો નથી, પરંતુ પક્ષનું પ્રચાર તંત્ર બધું રાબેતા મુજબનું હોવાનો ઢોલ પીટવામાં આવી રહ્યું છે। આ ઘટનાએ એક તો સ્પષ્ટ બતાવી દીધું છે કે રાજકોટ ભાજપમાં બધું સમૂહસૂત્રું નથી, કંઈક ને કંઈક સખડ દખડ ચાલી રહ્યું છે, જેનો પુરાવો રામ મોકરિયાનું કપાયેલું નામ છે। રાજકોટના મેયર નયનાબેન પેઢોડિયાએ ભાજપના સાંસદ રામ મોકરિયાને સ્થાનિક રાજકારણમાં કોરાણી મૂકવામાં આવી રહ્યા હોવાના આક્ષેપને ફગાવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે રામ મોકરિયા અમારા વડીલ છે, તેઓ અમારા આગેવાન છે, તેઓ હાલમાં દિલ્હીમાં હોવાથી સ્થાનિક કાર્યક્રમમાં હાજર જ રહી શકે તેમ નથી। આના કારણે તેમનું નામ આમંત્રણ પત્રિકામાં નથી, બાકી તેમનું નામ કાઢવાની કોઈ સૂચના નથી। શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ પણ જણાવ્યું હતું કે પક્ષમાં બધું સમૂહસૂત્રું જ છે। રામ મોકરિયા જેવા સાંસદનું નામ કોઈ કમી થોડી કરે, આ તો તે હાલમાં સંસદની કાર્યવાહીમાં વ્યસ્ત હોવાના કારણે અહીં હાજર રહી શકે તેમ ન હોવાથી તેમનું નામ રાખવામાં આવ્યું નથી। તેમનું નામ ન રાખવાના લઈને કોઈ સૂચના પણ નથી। આ વાત તો થઈ શાસક પક્ષની, પરંતુ પક્ષની આંતરિક સ્થિતિ તો કંઈક જુદું જ કહે છે। પક્ષના આંતરિક વર્તુળોનો દાવો છે કે રામ મોકરિયા તેમના આકરા સ્વભાવના કારણે પક્ષના વર્તુળોમાં અડખામણા થઈ ગયા છે। તેમની વર્તણૂક જાહેરમાં પણ શોભે નહીં તેવી હોય છે। અહીં પક્ષના પદાધિકારીઓને શાનમાં સમજાવવાનો સિરસ્તો છે, પરંતુ મોકરિયા કોઈને કોઈ પદાધિકારીને જાહેરમાં ખખડાવી નાખતા અચકાતા નથી। ભાજપ જ્યારે વિપક્ષમાં હતું ત્યારે તેમની આ જ આવડતના કારણે ભાજપને મોજ પડી ગઈ હતી। તે સમયે મોકરિયાએ કેટલાય સત્તાધીશોને અને મોટા અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા અને તેના થકી તે આજે પક્ષમાં આ સ્તરે પહોંચ્યા છે। પણ કહેવાય છે ને કે વ્યક્તિની ભૂમિકા બદલાય તો તેની સાથે સ્વભાવ પણ બદલવો જરૂરી છે। હવે રામ મોકરિયા વિપક્ષના નેતાઓને જેમ તતડાવતા હતા, હવે તે જ રીતે પક્ષના બીજા હોદ્દેદારોને તતડાવવા લાગ્યા છે અને તેના કારણે સ્થાનિક સ્તરે પક્ષમાં અસંતોષ ફેલાયેલો છે। આના કારણે પરિસ્થિતિ એવી આવી રહી છે કે પક્ષનો કોઈ કાર્યક્રમ હોય કે સ્થાનિક સ્તરે તંત્રનો કોઈ કાર્યક્રમ હોય, પણ જો રામ મોકરિયા તેમાં હોય તો વિવાદ થયા વગર રહેતો જ ન હતો। રામ મોકરિયા હોય તે કાર્યક્રમમાં વિવાદ થાય ને થાય જ। તેમણે થોડા સમય પહેલા જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં હોદ્દેદારો અને પદાધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા હતા। આ ઉપરાંત પ્રભારી મંત્રી રાઘવજી પટેલની હાજરીમાં યોજાયેલી પક્ષની બેઠકમાં પણ શહેર ભાજપ પ્રમુખ મૌલિક દવેને અપમાનિત કર્યા હતા। આવું જાહેરમાં અપમાન જોઈને રાઘવજી પટેલ પણ સડક થઈ ગયા હતા। આ પહેલા જ તેમણે ઓડિટોરિયમમાં યોજાયેલા જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરીમાં પક્ષના હોદ્દેદારોને ખખડાવતા સીએમ પણ આશ્ચર્યચકિત પામ્યા હતા। હવે સીએમ પોતે પક્ષના આગેવાનો અને હોદ્દેદારો સાથે સંયત અવાજમાં વાત કરતા હોય અને સમજાવટની ભાષામાં વાત કરતા હોય ત્યારે રામ મોકરિયાની લોકોને ખખડાવવાની અને તતડાવવાની ભાષા ભાજપના કાર્યકર્તાઓની વર્તમાન પેઢીથી સહન થાય તેમ નથી, પછી ભલે ને ગમે તે સાંસદ કેમ ન હોય। આના કારણે વાત છે કે ફક્ત રાજકોટ કે ગાંધીનગર સુધી જ મર્યાદિત ન રહેતા દિલ્હી સુધી પહોંચી હતી। હાઈકમાન્ડે પણ તેની નોંધ લીધી હતી અને તેથી આગામી દિવસોમાં સરકારી કાર્યક્રમોમાં તેમને બહાર રાખવાની સૂચના દિલ્હીથી છૂટી હોવાનું માનવામાં આવે છે। રામ મોકરિયાનો આખાબોલો સ્વભાવ હવે તેમને પોતાને જ ભારે પડી રહ્યો છે। આજે તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામથી તેમનું નામ બાકાત રાખવાનો પ્રારંભ થયો છે। સામાન્ય રીતે આવું બનતું હોતું નથી, પરંતુ પોતાના હોદ્દાનો સામાન્ય કાર્યકર પર રૂઆબ છાંટતા પક્ષના મોટે હોદ્દેદારોને એક સીમમાં રાખવા માટે હાઈકમાન્ડે આ પગલું લીધું હોવાનું મનાય છે। આમ એક રીતે હાઈકમાન્ડે તેમના જ પક્ષના મોટા આગેવાનોને આ પગલામાંથી તેમની સીમા સમજાવી દીધી છે। ફક્ત રામ મોકરિયા જ નહીં, બીજા સાંસદો પણ આ પ્રકારનું વર્તન કરતા હશે તો તેમની પાખ પણ આ પ્રકારે જ કાપી નાખવામાં આવશે તેવો સંદેશો મોકરિયા સામે પગલાં લઈને આપી દીધો હોવાનું પક્ષના આંતરિક સૂત્રો કહી રહ્યા છે।